ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાની દ્વારા ગુજરાત સરકારની એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે, જે બાળકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે, એટલે કે જેને ટાઈપ 1નું ડાયાબિટીસ છે તેઓ માટે કિટ્સનું વિતરણ કરવામાં આવશે. સાથે જ સમયસર સારવાર માટે પણ તેઓને બોલાવવામાં આવશે. ડાયાબિટીસથી પીડાતા જે દર્દીઓ છે તેઓને દવાઓ પણ અહીં આપવામાં આવશે. ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને નિઃશુલ્ક સારવાર મળશે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટાઈપ 1 ડાયાબિટીસ એટલે કે જુવાનિયલ ડાયાબિટીસથી પીડાતા બાળકો માટે એક વિશેષ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ રાજ્યભરમાં આવા બાળકોને ટ્રેક કરી અને તેમનો નિયમિત ફોલોઅપ લેવામાં આવશે. તાજેતરમાં જ GMERS હોસ્પિટલ ખાતે 10 બાળકોને ખાસ ડાયાબિટીસ કીટ એનાયત કરવામાં આવી છે, જેમાં ઇન્સ્યુલિન, ગ્લુકોમીટર, સ્ટ્રીપ્સનો સમાવેશ થાય છે. આ સુવિધા હવેથી સરકારી હોસ્પિટલ અને કોર્પોરેશન દ્વારા મફત પૂરી પાડવામાં આવશે. તંત્ર દ્વારા આવા તમામ બાળકોના વાલીઓને નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે, જેથી સમયસર નિદાન અને મફત સારવારનો લાભ મળે. GMERS હોસ્પિટલ ખાતે આજે જે નાના બચ્ચા હોય છે જેમને જન્મ પછી 1-2 વર્ષમાં ડાયાબિટીસ છે એવું ખબર પડતી હોય છે, જેને આપણે ટાઈપ 1 ડાયાબિટીસ કહીએ છીએ અથવા તો જુવેનાઇલ ડાયાબિટીસ કહીએ છીએ. આવા પેશન્ટને ડાયાબિટીસ લાઈફ લોંગ રહેવાનો છે. એ લોકોનું લાઈફ લોંગ ઇન્સ્યુલિનનો ખર્ચો આવે, એના જે હેલ્થ ઉપર ઇફેક્ટ આવતી હોય છે ડાયાબિટીસના લીધે આખું રહેવાનું છે. તો એના સાથે એની સામે લડીને એ લોકોને આખી લાઈફ કાઢવાની હોય છે. આવા જે પેશન્ટ્સ હોય છે એમની ઇન્સિડન્સ ઓફ સચ પેશન્ટ્સ જેમને જુવેનાઇલ ડાયાબિટીસ હોય એ લગભગ 1 in 1 લાખ બચ્ચાઓ હોય છે. એવા બધા બચ્ચાઓને આઈડેન્ટિફાઈ કરીને આજે આપણા ગવર્મેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અંતર્ગત આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના અંતર્ગત આવા એક પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે, જેમાં આવા ટાઈપ 1 ડાયાબિટીસના બચ્ચાઓને આપણે ટ્રેક કરીશું, એમનું ફોલોઅપ રાખીશું ડેલી, મંથલી એન્ડ વીકલી, પ્લસ એમની જે બી ટ્રીટમેન્ટની રિક્વાયરમેન્ટ છે એ હવે આપણા હોસ્પિટલ અને કોર્પોરેશન તરફથી પૂરી પાડવામાં આવશે. આવા જે બી બચ્ચા હોય જેમને જન્મજાતથી ડાયાબિટીસ છે, ટાઈપ 1 ડાયાબિટીસ છે, એવા બધા બચ્ચાઓને રિક્વેસ્ટ છે, આપના માધ્યમથી રિક્વેસ્ટ કરું છું કે પોતાના નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવે અને એમનું જે પણ પ્રોબ્લેમ છે એની મફત સારવાર, ડાયગ્નોસિસ અને સ્ક્રીનિંગ રેગ્યુલરલી એ સ્વાસ્થ્ય કેન્દ્ર પર થઈ શકશે. તો આજે આપણા ગુજરાતભરમાં આ પ્રોગ્રામ શરૂ થયું છે. એના અંતર્ગત આપણે અહીંયા GMERS હોસ્પિટલમાં એવા 10 બચ્ચાઓ આઈડેન્ટિફાઈ કર્યા હતા, જેમને આપણે કિટ આપી છે, જેમાં ઇન્સ્યુલિન, બ્લડ શુગર ચેક કરવા માટેનું ગ્લુકોમીટર સાથે જે સ્ટ્રીપ્સ લાગે છે એ સ્ટ્રીપ્સની કિટ આખી એમને આપી છે. અને હવે દર અઠવાડિયે એમનું ફોલોઅપ થશે અને જ્યારે પણ એમને દવાની જરૂર હશે કે આવા સ્ટ્રીપ્સની જરૂર હશે એ તો અહીંયા સરકાર તરફથી પૂરી પાડવામાં આવશે.